જય શ્રી કૃષ્ણ. કઝિન્સ રસોઈમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સત્યનારાયણનો શીરો કેવી રીતે બનાવવાનો, એ પ્રસાદ કેવી રીતે બનાવવાનો તે હું તમને બતાવીશ. એના માટે જોઈતી સામગ્રીમાં સૌપ્રથમ એક વાડકી સોજી, ઉત્તમ સોજી લેવાની, એક વાડકી મોરસ, એક વાડકી અમૂલ ઘી, 3 બાઉલ દૂધ, સૂકી દ્રાક્ષ, બદામની કતરણ અને ઇલાયચીનો પાવડર. હવે આપણે શીરો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેમાં એક વાડકી ઘી નાખીશું. ઘી બરાબર પીગળી જાય આપણે દૂધ પણ ગરમ કરવા મૂકી દઈશું. બાજુમાં ઘી ગરમ થાય એટલે 1 બાઉલ સોજી એડ કરીશું. ત્યારબાદ તેને આપણે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખીશું. આપ જોઈ શકો છો ઘી ગરમ છે એટલે સોજી સરસ થશે. આપણી સોજી બરાબર ઘીમાં શેકાય છે કે નહીં એના માટે હું એની અંદર કિસમિસ પહેલેથી જ નાખી દઉં છું, જેથી કરીને કિસમિસ ફૂલે એટલે આપણી સોજી ઘીમાં શેકાઈ ગઈ છે તે ખબર પડી જાય. આપ જોઈ શકો છો દ્રાક્ષ ફૂલીને ઉપર આવી ગઈ છે અને આપણે સોજીના માપનું જ 3 બાઉલ દૂધ લીધું હતું. એ દૂધ હવે આપણે ધીમે ધીમે આમાં એડ કરીશું. અને સાથે હલાવતા પણ જઈશું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. આપ જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે. ધીમે ધીમે ઘી છૂટું પડવા માંડ્યું છે. ત્યારબાદ તમે એમાં 1 વાડકી મોરસ નાખશો. હો તો તમે થોડી ઓછી નાખી શકો છો, તો 1.5 વાડકી લઈ શકો. અને ખાંડ બરાબર ઓગળી જાય અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને શેકીશું. ફ્લેમ થોડીક ફાસ્ટ કરીશું. આપ જોઈ શકો છો ઘી છૂટું પડે છે. હવે તબેથો આવો ઊભો રહી જાય એટલે આપણો શીરો થઈ ગયો કહેવાય. હવે એમાં એલચી પાવડર અને બદામની કતરણ નાખી અને આપણે આપણા શીરાને ગાર્નિશ કરીશું.